નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છે, જે છે ગુજરાતમાં ગરમીના તાપે લોકો જે હેરાન પરેશાન થઈ ગયા છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 42 ડિગ્રીથી પણ વધુ નોંધાઈ રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે 10 એપ્રિલે 5 જિલ્લામાં હીટ વેવની આગાહી આપી હતી અને રાજ્યમાં આજે 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું હતું અને 8 શહેરમાં આજે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। ત્યારે વાત કરીએ તો રાજ્યમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો હાઈ થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવામાન વિભાગે આજથી 2-3 દિવસ ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી કરવામાં આવી છે। શું કહેશો, અત્યારે ઉનાળો અસહ્ય પડી રહ્યો છે ત્યારે તમે રાજકોટ બીઆરટીએસ બસમાં મુસાફરી કરો છો, પણ અહીં જે કુલર મૂકવામાં આવ્યા છે તે અત્યારે બંધ હાલતમાં છે, શું કહેશો બાબતે? અત્યારે ગરમી તો ખૂબ પડી રહી છે, પણ હવે બંધ હાલતમાં હોય તો બધા નગરપાલિકા સરકારના માણસો ચાલુ કરાવે તો વધારે સારું એમ। અમે તો મધ્યમ વર્ગના માણસ છે તો હવે હું અમે બસમાં તો અમારે આવવું જ પડે, પણ અમારે થોડીક અમારા પ્રમાણે થોડીક સુવિધા તો અમને મળવી જરૂરી છે ને। 42 ડિગ્રી અત્યારે તાપમાન છે રાજકોટમાં, ત્યારે આવા માર્જન ઉનાળામાં પણ અત્યારે મહાનગરપાલિકા ખાલી દેખાવ કામગીરી કરે એવું નથી લાગતું? અત્યારે 42 ડિગ્રી અત્યારે ઉનાળામાં ગરમી પડી રહી છે, તો નગરપાલિકાએ એટલું તો સતત ધ્યાન રાખવું જ જોઈએ કે આ માણસો શું કહેશો, અત્યારે મહાનગરપાલિકા અત્યારે પબ્લિકને ઓલું જ બનાવે છે, કુલર ખાલી દેખાવનો શો પૂરતો જ રાખ્યા છે, પાણીની સુવિધા છે જ નહીં। અત્યારે બપોરના તાપમાનના હિસાબે પબ્લિકની પાણીની ફૂલ જરૂર પડે છે, કેમ કે ગરીબ માણસો તો ઠંડુ પી શકતા નથી, તો પાણીની સુવિધા તો એ લોકોને રાખવી જોઈએ ને। આ કુલર મૂક્યા છે, કુલરમાં કામ આપણે ચાલુ છે, અત્યારે ચાલુ છે પણ પાણી નથી તો કામ રાખવા એનો મતલબ શું છે? નથી લાગતું કે શોભાના ઘાટ હા લાગે જ છે ને, સવાલ જ નથી ને કઈ। રાજકોટ મહાનગરપાલિકા લોકોને ઉલ્લુ બનાવ્યું નથી લાગતું? લાગે જ છે, સવાલ જ નથી ને। શું માંગ છે, કેવું શું કામગીરી થતી હોય? આ લોકો માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। ઉનાળાની સિઝન શરૂ છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઉનાળાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી લોકોને કોઈ ગરમીની તકલીફ ના પડે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, અભિગમ કરવામાં આવ્યો છે કે રાજકોટના જે બીઆરટીએસ રૂટ છે તેના ઉપર જે બસ સ્ટોપ ઉપર અત્યારે છે તે કુલર મૂકવામાં આવ્યા છે, પણ આ કુલર ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે આ કુલર એક બંધ હાલતમાં છે। અત્યારે કુલર ચાલુ હાલતમાં નથી। એક બાજુ આ લોકોને ગરમીથી રાહત મળે તેના માટે આ 2 કુલર મૂકવામાં આવે છે, પણ આ જ કુલર છે તે શોભાના ગાંઠિયાની જેમ અત્યારે અહીં પડ્યા છે અને આમાં જે પાણી નાખવાનું હોય તે પાણી નાખવામાં નથી આવ્યું। કોઈ જે તો હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ સુરતથી, અમારા પ્રતિક લીંબાણી રાજકોટથી અને સુરતના જિગીસા પટાડિયા જે એક પ્રોફેસર અને બાળ રોગ વિભાગના વડા છે સુરત સિવિલ હોસ્પિટલમાં। જી સૌનું નમસ્કાર। અને હું સૌને એ પ્રશ્ન એક પૂછવા માંગીશ કે જે ગુજરાતમાં હવે હાલમાં જે ગરમી આવી છે, અને જિગીસાજી તમારાથી જિગીસાબેન હું સૌથી પહેલાં તમને પૂછીશ કે જે હમણાં હાલમાં ગરમીનો જે પારો વધી રહ્યો છે સુરતમાં, અને જ્યારે હીટ વેવની ખતરાઓ જે હમણાં મંડરાઈ રહી છે, ત્યારે શું તાકેદારી રાખવાની છે? આપની વાત કિશનભાઈ એકદમ સાચી છે। જ્યારે આપણે ગુજરાતનો નકશો જોઈએ છીએ ત્યારે આપણને ક્યાંક ને ક્યાંક યલો, ઓરેન્જ ને રેડ એલર્ટમાં જ ગુજરાત જોવા મળી રહ્યું છે। એનો મતલબ છે કે આપણે લગભગ 41 ડિગ્રીથી 45 ડિગ્રીની વચ્ચેના તાપમાનમાં રહીએ અને રહેવાના છીએ। તો આ પરિસ્થિતિમાં આપણે આપણી સંભાળ જાતે જ રાખવી પડશે। જાતે રાખેલી સંભાળ જ આપણને આગળ જતા મદદ કરશે। સંભાળમાં સૌથી પહેલા તો બને ત્યાં સુધી બપોરના સમયે બહાર જવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને નાના બાળકો, ગર્ભાવસ્થાવાળી સ્ત્રીઓ અને ઉંમરલાયક વ્યક્તિઓએ આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે। અને જ્યારે તમે આ સિઝનમાં કપડાં પહેરો છો તો એ ઢીલા, સુતરાઉ અને આછા રંગના હોય, જેથી કરીને ગરમી ઓછી એબ્ઝોર્બ થાય છે, એનું ધ્યાન રાખવું જોઈએ।
હમણાં જ આગળ વાત કરી એ પ્રમાણે પાણીની જે તકલીફ છે તો પાણી પીવું જોઈએ. જે તકલીફ પડી કે ભાઈ પાણી નથી મળતું તો હું બધાને એવી સલાહ આપીશ કે તમારી પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો. અને આ પરિસ્થિતિમાં જો બીજા પીણાની વાત કરીએ તો તમે ORS, લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ જેવા પૌષ્ટિક પીણા પીવાનું રાખો. પરંતુ બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક છે કે પેકેજ કોઈ જ્યુસ છે કે હમણાં એક નવો ટ્રેન્ડ નીકળ્યો છે એનર્જી ડ્રિંક્સનો, તો બને ત્યાં સુધી આવું લેવાનું ટાળો તમે. એનામાં શુગર વધારે હોય છે, તમને એ કોઈ હેલ્પફુલ નહીં થાય પણ એનાથી તમારી તબિયત બગડી શકે છે. અને ઘરે જઈ અને જો બને ત્યાં સુધી સાથે કોઈ પાતળું કપડું રાખો જે તમે ભીનું કરીને માથે ઓઢી શકો, અથવા ઘરે જઈ અને તમે પંખા નીચે બેસો અને ભીનું કપડું ઓઢો, જેથી કરીને તમને જે ગરમી લાગી છે એનો તમારા બોડીમાં કોઈ એની આડઅસર ન થાય. જી પ્રતીક, હવે હાલમાં જે રાજકોટમાં ગરમીનો કયા પ્રકારનું અસર છે અને શું છે ત્યાંનું હમણાં હાલમાં સ્થિતિ કેવી પ્રકારની છે? જી વાત કરીએ ત્યારે રાજકોટની, તો રાજકોટમાં જે છેલ્લા ઉનાળાનો જે સિઝન શરૂ છે ત્યારથી જ અત્યારે જે ગરમી છે તે હાલાત બતાવી રહી છે. 41 થી 43 ડિગ્રી સુધી રાજકોટનું તાપમાન છે. આજે 43 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટમાં પહોંચી ગયું છે. અને મહત્વની બાબત એ છે કે આ ગરમીથી રાહત મેળવવા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. રાજકોટના BRTS રોડ પર અત્યારે જે કુલર મૂકવાની જે સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક લોકોને ગરમીથી છુટકારો મળે તેમાં મહાનગરપાલિકા ઈચ્છી ન રહ્યું હતું. કારણ કે જો ઈચ્છી રહ્યું હોત તો જે મહાનગરપાલિકા જે BRTS ઉપર જે કુલર રાખ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક પાણી અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હોત. કારણ કે જો આજે ગરમીથી જે ત્રસ્ત થતા હોય ત્યારે જે BRTS રૂટમાં જે મુસાફરી કરતી સમયે તેઓને કોઈ અગવડતા ન પડે તેના માટે આ રાખવામાં આવ્યા હતા. પણ ક્યાંક આ કુલર બંધ હાલતમાં હોવાથી મહાનગરપાલિકા ઉપર કેટલાક લોકો એવો આક્ષેપ કરી રહ્યા, પ્રજાજનો આક્ષેપ કરી રહ્યા હતા કે મહાનગરપાલિકા બસ ખાલી દેખાવ કામગીરી કરે છે કે કોઈ સાચી કામગીરી. કારણ કે જો સાચી કામગીરી કઈ કરતા હોત તો આ ગરમીની સિઝનમાં જે ટ્રાફિક સિગ્નલો હોય છે ત્યાં એને જે ટ્રેનિંગ સિસ્ટમ શરૂ કરી હોય સાથે ક્યાંક ને ક્યાંક એવું જે જાહેર શોખ છે ત્યાં પાણીની વ્યવસ્થા કરી હોત. ન પણ ના મહાનગરપાલિકા ખાલી દેખાવ કામગીરી કરીને લોકોને ઓલું બનાવી રહી છે. જી સુનિલ, હવે હું તમને પૂછીશ કે હમણાં હાલમાં સુરતમાં શું સ્થિતિ છે ગરમીને લઈને? અને જી કિશોર, હું તમને જણાવી દઉં કે ગરમી જે પરિસ્થિતિ પૂરા સુરતની તો પૂરા રાજ્યમાં માર્ચ પછી જોવા મળ્યો હતો. ખૂબ જ વધુ પ્રકારના કડક ગરમીની જે તડકો છે લોકોને ગરમીથી બેચેન થતા નજરે પડ્યા. સુરતમાં ઘણીવાર આપણે મીડિયામાં ન્યૂઝ પણ પ્રસારિત કરવામાં આવે છે. સુરતમાં જે વધતી ગરમીના લીધે લોકોની તબિયત ઘટી છે. તમે જોઈ શકો છો આજે જે આબાલાલ પટેલ છે તેમણે જાણ કરી હતી કે બે દિવસ પછી જે પારો છે ગરમીને ઓછો થશે. સુરતમાં હાલ ગરમીનો જો પારો થોડો ઓછો જોવા મળ્યો હતો, પણ સુરતમાં ગરમીનો પાછો જે તાપમાન છે એ વધી શકે છે. અને આજે તમે સુરતના શહેરની ગલીઓમાં જિલ્લામાં તમે જોઈ શકો છો જ્યાં પણ રોડ રસ્તા પર ચાલતા વાહન ચાલકો છે, બાઇક સવારો છે કે એ લોકોએ દરેક લોકો જે જગ્યાએ ઠંડુ પીણા, લસ્સી કે શેરડીનો રસ એવું કોઈ વસ્તુ મળતું હોય ત્યાં ગાડી ઊભી રાખીને પોતાના શરીરને ઠંડક મળે તે માટે ઊભા રહે છે. તેમજ વૃક્ષો જ્યાં લાગ્યા છે ત્યાં લોકો બેસેલા નજર આવી રહ્યા છે. લોકો પોતાને ગરમી અને તડકાથી બચવાના કપડા, શોલ અથવા માસ્ક જેવી વસ્તુ બાંધીને લોકો બપોરે બાંધીને, અને મોસ્ટ ઓફલી લોકો આ તડકામાં બહાર નીકળવું પણ ટાળી રહ્યા છે. લેકિન જે લોકો વ્યવસાયિક છે, મજદૂર છે, એ લોકોએ કામ કરવું છે તે લોકોએ મજબૂરન આ ગરમીમાં બહાર નીકળવું પડી રહ્યું છે. જી, જે પ્રમાણે આપણે હાલમાં જોતા છીએ કે જે ગરમીનો પારો વધારો થાય છે એનું કારણ મુખ્યત્વે કારણ શું છે? ને આટલું બધું જે અત્યારે હાલમાં જે ગરમી વધી રહી છે, આ વાયુ પ્રદૂષણ છે કે પછી શહેરીકરણનું એક પરિણામ છે? ચોક્કસથી તમને જણાવી દઉં કે આ વાયુ પ્રદૂષણ નથી, પણ એમ જોવાય તો વૃક્ષો જે શહેરીકરણના વિકાસના કાર્યોમાં ઘણી જગ્યાએ વૃક્ષો કપાતા નજરે પડે છે. જે વૃક્ષોનો કાપવાના લીધે પણ વૃક્ષોની અછત જોવાના લીધે આ ઘણી જગ્યાએ ગરમીનો માહોલ પણ વધુ જોવા મળ્યો છે. આ 100% શહેરીકરણ વિકાસના કાર્ય માટે જે વૃક્ષો એની જગ્યાએ બીજા વૃક્ષો વાવવા જોઈએ ને. વૃક્ષો ગરમી હોય કે વરસાદ, પર વૃક્ષો એનો મહત્વની ભૂમિકા ભજવે છે. અને અમારા ખ્યાલથી તો આ વાતાવરણ જે પલટો થયો છે હાલ,
અને ગરમીનો જે આટલી પ્રકારની ગરમી છે, આ શરૂઆતની ગરમીમાં જો આ 42-43 ડિગ્રી પારો જતો રહે તો આવનારા સમયમાં ગરમીનો કેટલો પારો પહોંચશે એ પણ વિચારવાની વાત છે. જી જિગીસાજી, હું તમને હવે એ પૂછવા માંગીશ કે તમે તો જે ખાસ કરીને નાના બાળકો માટે જે બાળરોગ વિભાગના વડા છો, ત્યારે નાના બાળકો માટે શું તાકેદારી રાખવાની જરૂર છે, અને જ્યાં નાના બાળકો છે જે સ્કૂલ કોલેજોમાં ભણે છે અને ખાસ કરીને જે નાના જે સ્કૂલોમાં ભણતા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને કયા પ્રકારની તાકેદારી રાખવાની જરૂર છે? કેમ કે તમને તો ખ્યાલ છે કે એ લોકોને તો સ્કૂલ તો જવાનું જ છે, સ્કૂલ તો એવું નથી કે બંધ થાય, તો એમાં શું તાકેદારી રાખવી જોઈએ? હાજી, આ આપનો પ્રશ્ન બહુ અગત્યનો છે, કારણ કે અત્યારે ઘણી સ્કૂલોમાં વેકેશન છે અને ઘણી સ્કૂલો ચાલે છે. સરકારશ્રીએ જે રીતે આગળ પણ કીધેલું કે આપણે સ્કૂલોના સમયમાં ફેરફાર કરવા જોઈએ, એટલે જે બાળકો બપોરે 1 કે 2 વાગ્યા પછી છૂટતા હોય એ લોકોની શાળાના સમયમાં ફેરફાર કરવો જોઈએ, જેથી બાળકને અતિશય ગરમીમાં ઘરે ન આવવું પડે. એટલે સૌથી પહેલા તો બાળકને જ્યારે બપોરે ઘરે આવે છે ત્યારે એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. બીજી વસ્તુ કે જે બાળકો વેકેશન દરમિયાન બહાર બપોરના સમયે ખુલ્લામાં રમવા ન જતા રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળકો છે રમવાના તો ખરા, તો આવા સમયે બાળકોને કોઈ ઢાંકેલી જગ્યા એટલે કે શેડેડ પ્લેસમાં અથવા તો પછી આપણે જે ઇન્ડોર પ્લે કહીએ છીએ એવી કોઈ એક્ટિવિટી કરાવવી જોઈએ. બાળકને વિડીયો ગેમ્સ કે એવું આપીને ટીવીની સામે નથી બેસાડવાના, પણ ઇન્ડોર ગેમ્સ કે એવી કરાવવી જોઈએ. ત્રીજી વસ્તુ કે બાળકોને પાણી વધારે પીવડાવવું જોઈએ. બાળક છે તમારા કહેવા પર પાણી નહીં પીવે, પણ મા બાપે અથવા તો સ્કૂલના ટીચરે સમયે સમયે એમને વધુ પ્રમાણમાં પાણી પીવડાવતા રહેવું જોઈએ, જેથી કરીને બાળક ડિહાઇડ્રેશનમાં ના જાય. નાના બાળકોમાં ડિહાઇડ્રેશન અને તાવ આવવાનું બહુ કોમન હોય છે આ પરિસ્થિતિમાં. તો આવા બાળકોને તમારે ખાસ સ્કૂલ સમય દરમિયાન અથવા તો ઘરે જ્યારે બાળક તમારી સાથે હોય છે ત્યારે પાણી પીવડાવતા રહો, પૌષ્ટિક પીણા પીવડાવતા રહો. એ લોકોને પેકેજ ફૂડ, જંક ફૂડ, તળેલા પદાર્થો એવો કોઈ નાસ્તો નહીં આપતા. એ લોકોને ઘરનું પૌષ્ટિક ખાવાનું અને ફળો, અત્યારે જે સિઝનલ ફળો આવે છે કે જેમાં પાણીની માત્રા વધારે હોય છે, એવા સિઝનલ ફળો છે કે ઘરે બનાવેલા જ્યુસ છે એવું એમને ખવડાવવું જોઈએ, જેથી કરીને બાળકને પોષણ પણ મળે છે અને જે હીટની જે અસર છે એ ઓછી થાય છે અને આવું બાળક ડિહાઇડ્રેશનમાં જતું નથી, જેથી કરીને આવું બાળક સ્વસ્થ રહે છે. ખાસ કરીને હું શહેરની મહિલાઓને અથવા તો પેરેન્ટ્સને હું એક ખાસ સલાહ આપવા માંગુ છું કે ઘણીવાર આપણે બાળકને બેસાડી ગાડીમાં કે રિક્ષામાં કેવી રીતે બેસાડી સામેથી હું વસ્તુ લઈને આવું છું, 10 મિનિટમાં હું વસ્તુ લઈને આવું છું એમ કરીને બાળકને આપણે બહાર બેસાડીને, ગાડીમાં બેસાડીને કે રિક્ષામાં બેસાડીને જતા રહીએ છીએ. એ બાળક માટે જાન લેવા હોય છે, કારણ કે બહારના ટેમ્પરેચર કરતાં અંદરનું ટેમ્પરેચર વધારે હોય છે. તો આવું ન કરતા તમારા બાળકને આપ જ્યાં પણ જાઓ છો ત્યાં સાથે રાખો, અથવા તો કોઈની નજર હેઠળ ઘરે કે એવી રીતે રાખીને જાઓ, ખુલ્લામાં ન રાખો. જો ખરેખર તમને જરૂરિયાત પડે છે અને જો તમારે બાળકને લઈને બહાર નીકળવાનું થાય જ છે તો એવી પરિસ્થિતિમાં બને તો થોડાક અંતર પછી કોઈ છાંયડાવાળી જગ્યાએ કે કોઈ ઢાંકેલી જગ્યાએ ઊભા રહી અને તમે બાળકના શરીરનું તાપમાન નોર્મલ થાય એની તકેદારી રાખો તો વધારે સારું રહેશે. જી જિગીસાબેન, જેમ આપણે જણાવ્યું કે હમણાં હાલમાં જે નાના છોકરાઓ છે ને નાના વિદ્યાર્થીઓ છે તે લોકો હાલમાં વિડીયો ગેમ્સના ચક્કરમાં વધારે હોય છે, તો એના માટે આપણા જે વાલીઓ છે તે લોકોને શું ધ્યાન રાખવાની જરૂર છે હમણાં હાલમાં? વિડીયો ગેમ્સ, અત્યારે વિડીયો ગેમ્સ કરતા હું સ્ક્રીન ટાઈમ કહીશ, કારણ કે વિડીયો ગેમ્સ છે કે ટીવી મોબાઈલ પર છે, બાળકો હોય છે અને આશરે જોવા જઈએ તો બાળકોનો સ્ક્રીન ટાઈમ 2 કલાકથી વધારેનો હોય છે. હંમેશા પેરેન્ટલ ગાઈડન્સમાં જ બાળકે સ્ક્રીન ટાઈમ યુઝ કરવો જોઈએ. માતા પિતાએ બાળક સાથે બેસી અને એક પોલિસી બનાવવી જોઈએ કે તને કેટલા સમયનો સ્ક્રીન ટાઈમ મળી રહ્યો છે. બને ત્યાં સુધી હું તો કહું છું કે 20 મિનિટ કે 30 મિનિટનો આખા દિવસનો સ્ક્રીન ટાઈમ આપો અને સાથે બાળકને આઉટડોર એક્ટિવિટી કરાવવાની, અથવા તો અત્યારે જે પરિસ્થિતિ છે હવામાનની એમાં ઇન્ડોર એક્ટિવિટી કે બાળક ઘરમાં બેસીને રમી શકે. અત્યારે ઘણા બધા ફ્લેટમાં રહેતા હોય છે, તો ફ્લેટમાં પણ ઇન્ડોર ગેમ્સની ફેસિલિટી અવેલેબલ હોય છે કે ગામડાનું બાળક છે તો ઘરમાં જ એ રમે, એવી કોઈ ફેસિલિટી આપણે આપવી જોઈએ.
અને સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરવો જોઈએ અને એ દરમિયાન બાળક સ્ક્રીન ટાઈમમાં એનો કેવી રીતે ઉપયોગ કરે છે, કઈ વસ્તુ જોઈ રહ્યું છે, એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બાળકને લડવાથી નહીં થાય, પણ બાળક સાથે બેસી ચર્ચા કરવાથી અને એની સાથે યોગ્ય વાતચીત અને વાર્તાલાપ પછી આપણે બાળકને સમજાવટથી કરવું પડશે, જી. નહીંતર એ તમારી ગેરહાજરીમાં એનો દુરુપયોગ કરશે. જી પ્રતીક, હવે હું તમને એ પૂછવા માંગીશ કે હમણાં હાલમાં જે પ્રકારે જે ગરમી પડી રહી છે તેના માટે રાજકોટમાં તંત્ર દ્વારા, આરોગ્ય તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકો માટે કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી રહી છે? વાત કરીએ તો અત્યારે જે હાલમાં જે ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા જે લોકો છે તેમને બપોરના સમયે બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે જે રીતે ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યાં જ એપ્રિલ મહિનામાં જો 40 થી 42 43 ડિગ્રી સુધીનું તાપમાન રાજકોટમાં નોંધાતું જોવા મળી રહ્યું છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેસોપી બહાર પાડવામાં આવી, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જે રાજકોટ વાસીઓ છે તેને બપોરે 1 થી 5 સુધી બહાર કોઈ કામ વગર બહાર ન નીકળવું અને જો નીકળવું પડતું હોય તો તેમને ચુસ્ત જે એસઓપી છે એનું પાલન કરવું, જેમ કે આખા વસ્ત્રો પહેરવા, ટોપી, માસ્ક અને ઠંડા કોઈ બી પીણાનું સેવન કરતા રહેવું, જેથી કરીને તમને લૂ કે તડકો લાગવાની સંભાવના ના થાય. ત્યારે આજે એસઓપી જાહેર કરવામાં આવશે. સાથે જ જે રાજકોટનું જે સિવિલ પીડીયુ હોસ્પિટલ છે તેમાં પણ અત્યારે એક ઉનાળાની સિઝન માટે અત્યારે ખાસ એક 8 થી 10 બેડની ઓપીડી શરૂ કરવામાં આવી છે, કારણ કે જેથી કોઈ દર્દીને કોઈ બીમારી કોઈ જે બહાર જતા હોય ત્યારે તેને કોઈ લૂ લાગવાની ઘટનાથી તેને કોઈ અકસ્મિક કઈ ઘટના ના બને તેના માટે અત્યારે તેઓને માટે 8 થી 10 બેડની રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલ બેડની સુવિધાઓ પણ શરૂ કરવામાં આવી છે. જી, જેમ આજે આપણે જોયું કે જે કુલર મૂકવા આવ્યા છે બસ સ્ટેન્ડ પર, તો એ એક જગ્યા છે, ફક્ત એક જગ્યા છે કે પછી એ શહેરમાં એ પ્રકારના કેટલી જગ્યાઓ અને શું સુવિધાઓ આપવામાં આવી રહી છે હમણાં હાલમાં? મહત્વની બાબત એ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં જે ગરમીથી રાહત મળે અને સુખાકારી મળે તેના માટે આ એક સારો અભિગમ છે, પણ ક્યાંક ને ક્યાંક આ અભિગમ છે તે મહાનગરપાલિકાને ઊલું બનાવી દે છે, કારણ કે જો મહાનગરપાલિકાને રાજકોટની પ્રજાની પડી હોત તો તે આવી રીતે જે કુલર રાખ્યા તે દેખાવ કામગીરી કરી વાહવાઈના લૂંટતી હોત, કારણ કે અને હા, પાછું એવું પણ છે કે રાજકોટ મહાનગરપાલિકા એક જગ્યાએ કુલર નથી રાખ્યા. બીઆરટીએસ રૂટ જે માધાપર ચોકડીથી લઈને જે ગોંડલ ચોકડી સુધી પૂરો થાય છે તેમાં 8 થી 10 જેટલા જે બસ સ્ટોપ આવે છે, ત્યાં બીઆરટીએસ બસ સ્ટોપ ત્યાં 2 કુલર મૂકવામાં સુવિધા ઊભી કરવામાં આવી છે, પણ આ કુલર મૂકીએ કાંઈ રાહત નથી મળી જતી. તેમાં તમારે બધી સામગ્રી પણ જોઈએ, જેમ કે પાણીની એમાં જરૂર પડતી હોય છે. જે કુલર ચાલુ હોય ત્યારે સતત એને પાણીનો પ્રવાહ દેતો રહેવો પડે, જેથી કરીને ઠંડી હવા લોકો સુધી પહોંચાડતું રહે. પણ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા ખાલી વાહવાઈ કરવા માટે જ આ કુલર રાખી દીધા હતા અને શોભાના ગાંધીની સમાન લોકોની સામે એવું દેખાડવા માંગે છે કે રાજકોટની મહાનગરપાલિકાને પ્રજાની ખૂબ, રાજકોટવાસીઓની ખૂબ ચિંતા છે, એના માટે આ લોકો માટે કુલર રાખવામાં આવે છે. અરે ભાઈ, જો તમારે કામગીરી જ કરવી હોત તો તમારે તેના માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવી પડતી હોય, જે પાણીની વ્યવસ્થા છે, લાઇટની વ્યવસ્થા છે, કારણ કે જે કુલર છે તે કોઈ એમનેમથી તો કઈ રોબોટ તો નથી જેની જાય રીતે ચાલવા માટે, કોઈ જાદુ તો નથી થવાનું કે જે કુલર એની મેળે મેળે ચાલવા માટે. તેના માટે સ્વિચ બોર્ડ, લાઇટની પણ વ્યવસ્થા કરવી પડે અને સાથે તેમાં નાખવા માટે પાણીની પણ વ્યવસ્થા રાખવી પડે, કારણ કે જે કુલર છે તે હેવી કુલર હોય છે અને જે આ મોટા સ્પેસમાં જે પમ્પસમાં જે મૂકવામાં આવે છે તેમાં અવર જવર લોકોની જાજી થતી હોય છે. ત્યારે આવી જગ્યાઓમાં જે મોટું કુલર મૂકવામાં આવે છે ત્યાં લોકોની અવર જવર જાજી થતી હોય છે, ત્યારે કોઈ લોકોને ગરમી ના થાય તેના માટે આ કુલરને મોટું રાખવામાં આવ્યું છે, પણ આમાં પાણીની જરૂર પણ વધારે થતી હોય છે. ત્યારે આવી જગ્યાએ નાનું આ કુલર તો મૂક્યું પણ પાણીની કે લાઇટની કોઈ સુવિધા નથી, એમ જેથી કરીને લોકો છે તે એક બાજુ રાજકોટ મહાનગરપાલિકાની આ કામગીરીને બિરદાવી તો રહ્યા છે, પણ સાથે એવું પણ કરી છે કે મહાનગરપાલિકા છે તે લોકોને ઊલું બનાવી રહી છે, કારણ કે આ રીતે જ આવી રહ્યા જે દેખાવ કામગીરી કરીને લોકોની સાથે છે તે ખિલવાડ કરતી હોય છે. જી સુનિલ, હું તમને બી પૂછીશ કે સુરતમાં હમણાં હાલમાં એસએમસી દ્વારા કયા પ્રકારના તંત્ર દ્વારા અને આરોગ્ય તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહી છે અને લોકો માટે કયા પ્રકારના સુવિધાઓ આપવામાં આવી રહી છે? જી કિશન, જરૂરથી જણાવી દઉં, સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરા શહેર માટે એક સર્ક્યુલેશન બહાર પાડવામાં જે
એવા લોકોને જણાવવામાં આવ્યું કે આ ગરમી ત્રાસથી કેવી રીતે બચવો, પ્રકોપથી કેવી રીતે બચવો. ખાસ કરીને જે બુજુર્ગો, જે ઉંમરલાયક વ્યક્તિ છે, જે બાળકો છે, તેમને આ ગરમીમાં ભર બપોરે બહાર નીકળવાની ખાસ મનાઈ છે. અને જો વ્યક્તિ કામકાજ કરતા હોય, વેપાર કરતા હોય, ધંધો કરતા હોય ને તેનું નીકળવું અચૂક જરૂરી હોય તેવા લોકોએ પોતાના પૂરા કપડાં પહેરવા અને સાથે સાથે પોતાની શરીર ઢાંકી રાખે તે એકદમ હલકા કપડાં પહેરવાને સમય પર ઠંડુ પાણી અથવા ઠંડા પીણાની જે રસ છે, શેરડીનો રસ છે, તેનો ઉપયોગ દિવસમાં વધારે પ્રમાણમાં કરવું, પાણી વધારે પ્રમાણમાં પીવું. તેમજ બાળકોને આ જગ્યા બાળકો છે તેમને ઘરમાં રાખવા કે અન્ય જગ્યાએ આ બપોરમાં તડકામાં ના નીકળે તેની ખાસ અચૂકથી ધ્યાન એવી ઘણી વિગતો સર્ક્યુલેશન બહાર પડે. જે લોકોના જે ગ્રુપો છે, વોટ્સઅપ ગ્રુપોથી લઈને દરેક જગ્યાએ પહોંચવામાં છે, એસએસસી દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે કે લોકો આ નિયમોનું પાલન કરશે તો આ ગરમીથી છુટકારો પામશે. જી જિગીષાબેન, હું તમને એક ટૂંકમાં જવાબ પૂછવા માંગીશ કે જે હમણાં હાલમાં જે હીટ સ્ટ્રોકના જે કિસ્સાઓમાં એમાં ઘરગથ્થુ ઉપાય કયો છે, એ ટૂંકમાં એક જવાબ આપજો. કિશનભાઈ, હું આ વાતને હું બે રીતે રજૂ કરીશ. સીધું હીટ સ્ટ્રોક પર જવા પહેલા આપણે જેને કહીએ છીએ હીટ ક્રેમ્પ્સ કે લૂ લાગવું. લૂ લાગવાના લક્ષણો એવા હોય છે કે જો બાળક હોય તો ચીડચીડિયું રહે, અથવા તો જો મોટું હોય તો એને અશક્તિ લાગે, માથાનો દુખાવો થાય, ઉલટી ઉપકા થાય, તાવ આવી જાય, ચક્કર આવે, હાથ પગમાં દુખાવો થાય. જો આ સ્ટેજ ઉપર તમે છો તો તમારે ઘરગથ્થુ ઉપચાર કરવો જોઈએ. સૌથી પહેલા તમે પંખા નીચે બેસો, માથે અને આખા શરીરે તમારે જે ટેમ્પરેચર છે એને ડાઉન કરવા માટે સામાન્ય પાણી, ફ્રીજનું ઠંડુ પાણી નથી લેવાનું, સામાન્ય પાણી લઈ, માટલાનું પાણી લઈ અને આખા શરીરે પોતાથી એને ભીનું કરી અને કોરું કરો, જેથી કરીને તમારું ટેમ્પરેચર ઓછું થઈ જાય, જેને સ્પોન્જિંગ કહેવામાં આવે છે. તમે ટાઈટ કપડાં પહેર્યા હોય તો એને ઢીલા કપડાં પહેરો. તમે વધુ પ્રવાહી લેવાનું ચાલુ કરો, જે પૌષ્ટિક પ્રવાહી હોય, જેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય, જે ORS તરીકે મળે છે. અને જો તમારા ઘરમાં એસીની સુવિધા હોય તો લગભગ 26 ડિગ્રીની આસપાસ તમારા એસીનું ટેમ્પરેચર રાખી અને તમે આ ઘરગથ્થુ ઉપચાર લૂ લાગવામાં કરી શકો છો. હીટ સ્ટ્રોક જો કોઈ પેશન્ટને છે, એનો મતલબ એવો થાય છે કે આ પેશન્ટ બેભાન થઈ ગયું છે, એના શરીરનું તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કે એનાથી વધી ગયું છે, એને ખેંચ આવી ગઈ છે, એના હૃદયના ધબકારા વધી ગયા છે, શ્વાસમાં તકલીફ છે. આ એક મેડિકલ એમરજન્સી છે. જો જ્યારે હીટ સ્ટ્રોક હોય તો આ મેડિકલ એમરજન્સી માટે સૌથી પહેલા તમારે કોઈ પણ એમ્બ્યુલન્સને 108ને ફોન કરી અને તરત પેશન્ટને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરો. હોસ્પિટલમાં પેશન્ટ પહોંચે છે એ પહેલા આપણી એ ફરજ બને છે કે આવા પેશન્ટો ઘણીવાર ચક્કર ખાઈને પડી જતા હોય છે, આવા પેશન્ટો બેભાન થઈ જતા હોય છે, તો એને છાંયડામાં વાળી જગ્યાએ લઈ જઈ અને નોર્મલ પાણીથી એના શરીર પર પોતા કરવા, અને જો તમારી પાસે ઠંડુ કોઈ વસ્તુ હોય, આઈસ પેક હોય તો એને લગાડવા. જો આવા વ્યક્તિને ખેંચ આવેલી હોય તો એને ડાબા પડખે સુવડાવવું, જેથી કરીને એનું ગળું કે એનું નાક ચોકઅપ ના થઈ જાય, એનો શ્વાસ બંધ ના થઈ જાય. શ્વાસમાં તકલીફ હોય તો એવા વ્યક્તિને પણ ડાબા પડખે સુવડાવવું અને જેવી એમ્બ્યુલન્સ આવે પેશન્ટને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં ખસેડી અને એમરજન્સી વિભાગમાં તમારે ટ્રીટમેન્ટ શરૂ કરાવવી. જી ધન્યવાદ. અને હમણાં હાલમાં જે સુરતમાં જે બનાવો બની રહ્યા છે અને ખાસ કરીને જે ગરમીનો પારો જે વધી રહ્યો છે, હવે એમાં હાલમાં હવે જે એક હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 1-2 દિવસમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે, તો એના માટે શું પગલાં લેવામાં આવશે અને શું તૈયારીઓ કરવામાં આવી રહી છે? સુનિલજી, આ તમને સુનિલજી અવાજ આવી રહ્યું છે આપને? જી હમણાં હાલમાં જે હમણાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે 1-2 દિવસ હમણાં કમોસમી વરસાદની જે આગાહી છે, અને ખાસ કરીને જ્યારે ગરમી અને કમોસમી વરસાદ એકસાથે આવે ત્યારે આપણો તબિયત લથડવાની શક્યતાઓ પણ વધી જાય છે, તો એના માટે શું તૈયારીઓ કરવામાં આવી રહી છે? જી કિશન, હું તમને જણાવ્યું કે સુરત હમણાં હાલ આગાહી કરવામાં આવી છે કે મોસમી વરસાદ
કેટલીક જગ્યાએ પડી શકે છે, વાતાવરણમાં ફેરપલટો થયો છે, જે જરૂરથી પણ હાલ વરસાદ જેવું સુરતમાં નથી થયો પણ અન્ય જગ્યાએ વરસી ગયો. એના માટે સુરત શહેરમાં આવા જ સમયમાં વરસાદ, આટલી ગરમીમાં જો વરસાદ આવીને વરસતો હોય એવા સમયમાં 100% રોગચાળો ફાટી નીકળે એવી 100% શક્યતા છે. લોકોને દરેક લોકોની બીમારીનો કહેર ફરી વળશે તેવા સમયે સુરત મહાનગરપાલિકા જેટલા આરોગ્ય કેન્દ્ર છે તે તૈયારી બતાવી રહ્યા છે કે આવા કોઈ કેસ આવે એ તરત સારવાર કરવા છે. સુરત સિવિલ હોસ્પિટલ છે તેમાં પણ આવા માટે સ્પેશિયલ રૂમ બનાવવામાં આવ્યા છે કે કોઈ પણ પેશન્ટ આવે તાત્કાલિક રીતે સારવાર થઈ શકે. ને સૌથી વધુ લોકોને જે નોટિસ આરોગ્ય ખાતા દ્વારા જે લોકોને સર્ક્યુલેશન કરવામાં આવે છે એ લોકો આ વસ્તુથી કેવી રીતે બચી શકે કે જેથી લૂ કે હાઈ સ્ટ્રોક એ લોકોને ના આવે એ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આવી દરેક જાતની કામગીરી સુરત મહાનગરપાલિકા આરોગ્ય ખાતા દ્વારા પણ કરવામાં આવી છે. જી જીગીસાબેન, ધન્યવાદ આપનું કે અમારી સાથે જોડાયા. અને પ્રતિકભાઈ, તમારો પણ આભાર. અને સુનિલભાઈ, તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આગળ જોવાનું રહ્યું કે કયા પ્રકારનું અને શું તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.